નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આવી ગયા છે અમે મરચીની વાડીમાં અને મરચીમાં એક જબરજસ્ત આપણને રિઝલ્ટ મળેલું છે. તો પહેલું રિઝલ્ટ કેવું આવીશું બતાવી દઈશું મિત્રો. આ મરચી તમે જ બતાવો, જો છે એકદમ ફ્રેશ મરચી, જો છે કંઈ પણ જાતનો તમને કોકડબાટ નહીં, કોઈ પણ જગ્યાએ નહીં. જો અને આ જો તમે મરચાની ક્વોલિટી થોડીક નજીક લાવજો, કેમેરો જો. મરચીના ક્વોલિટી, શાઇનિંગ અને એની ચમક, એની ગ્રીનરી એકદમ ક્વોલિટી નંબર 1 બનાવે છે મરચું આપણી દવા. જુઓ તમે, છે ફ્લાવરિંગ પણ એટલું લાગ્યું છે, વિકાસ પણ એટલો થયો છે, તમે જોઈ શકો છો દરેક જગ્યાએ. આ બધી જ જગ્યાએ, એક જગ્યાએ નહીં જો તમે જો મરચાનો કેટલો જબરજસ્ત લાગ લાગ્યો છે. ગઈકાલે જ આ મરચીની વાડીમાં મરચા તોડી લીધા છે, બરાબર. તો દરેક જગ્યાએ તમને બતાવવાની કોશિશ કરીશું. જો જબરજસ્ત એની ક્વોલિટી, ગ્રીનરી, ફ્લાવરિંગ પણ એટલું જબરજસ્ત બેઠું છે. દરેક જગ્યાએ જોઈ લો તમે, આ પણ જોઈ લો, છે બરાબર મરચી, બરાબર છે. જો એકદમ ક્વોલિટી, શાઇનિંગ અને ચમક. અને પૂરી વાડી બતાવો તમે ધીરે રહીને મિત્રો. જો એની ગ્રીનરી, વિકાસ અને એની ફૂટ જોઈ શકો છો તમે. આ બાજુથી બતાવજો ધીરે ધીરે. કંઈ પણ જગ્યાએ તમને વાડી મિત્રો પીરી જોવા નહીં મળે, જોઈ લો. તો આ છે આપણા મરચીમાં રિઝલ્ટ. આ બધી જ જગ્યાએ બતાવો તમને. જો ફ્લાવરિંગ પણ તમને ભરચક જોવા મળશે, ફ્લાવરિંગ પણ એટલું જબરજસ્ત પડ્યું છે. કંઈ પણ જગ્યાએ તમને વાડી પીરી જોવા નહીં પડે. જો છે એકદમ ગ્રીનરી વાળી અને કાળી ભમ્મર વાળી છે મરચીની. તો જે પણ ખેડૂત મિત્રો અત્યારે મરચીની ખેતી કરેલી હોય અને તમારે કોકડવાટ આવી જતો હોય, ફૂટ ના થતી હોય, વિકાસ ના થતો હોય, બરાબર, કોકડવાની તકલીફ હોય અને વાડી પીરી પડતી હોય, ઓકે, તો આ બાજુ આવી જજો ખેડૂત મિત્રો. નમસ્કાર. નમસ્કાર. શું નામ આખું તમારું? સોલંકી રાજેશભાઈ ગોવિંદભાઈ. સોલંકી રાજેશભાઈ ગોવિંદભાઈ. અને આ ગામ કયું લાગે? બાંધણી. બાંધણી ચોકડી. બાંધણી ચોકડી. અને જેડવાપુરા લાગે. જેડવાપુરા મિત્રો એમનું ગામ લાગે. અને આપણે આ શું નામ તમારું? રાજેશભાઈ. રાજેશભાઈ, આ કેટલા વીઘામાં તમે મરચીની ખેતી કરેલી છે? 1.5 વીઘા. 1.5 વીઘામાં એમને મરચીની ખેતી કરેલી છે. ઓકે, તો રાજેશભાઈ આપણે આ તમે શરૂઆતથી ટ્રીટમેન્ટ કરેલી? શરૂઆતથી મિત્રો એમને ટ્રીટમેન્ટ કરેલી આપણે, બરાબર. મતલબમાં આટલી એમને મરચી હતી ને, આપણે ડ્રિન્ચિંગ એમને આપેલું, બરાબર છે. તેમાં ડ્રિન્ચિંગની વાત કરીએ તો આપણે એમને આપ્યું હતું ભૂમિ પરિવર્તન ખાતર, બરાબર છે. બીજું એમને આપ્યું હતું આપણે સોઇલ પાવર અને એક આપ્યું હતું રૂટ પરિવર્તન. આ 3 બોટલ તમે શરૂઆતથી મતલબમાં મૂળના વિકાસ માટે આપેલી આપણે ભૂમિ પરિવર્તન, સોઇલ પાવર અને રૂટ પરિવર્તન, બરાબર છે. એ 3નું તમારે ડ્રિન્ચિંગ કરવાનું આવશે, ટુવા કરવાના આવશે. તો ડ્રિન્ચિંગ કેટલી વાર આપ્યું તમે? 1 વાર. ખાલી એક જ વાર ડ્રિન્ચિંગ આપ્યું છે. અને આ મરચી કેટલા દિવસની છે? 80 દિવસ. 80 દિવસની મિત્રો મરચી છે, બરાબર. અને ભૂમિ પરિવર્તન, સોઇલ પાવર અને રૂટ પરિવર્તન શરૂઆતથી જ આપણે ડ્રિન્ચિંગ આપેલું છે. અને આપણી આ ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગોનિક કેટલા સ્પ્રે આપેલા? 1 કે 2 વાર? 2 વાર. 2 વાર સ્પ્રે આપેલા છે મિત્રો, બરાબર. તો આ છે આપણું ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગોના 2 વાર સ્પ્રે આપેલા, બરાબર છે. તો અત્યારે તમારા મરચીમાં કેવું રિઝલ્ટમાં કેવું છે? જોરદાર. એની ફૂટ, વિકાસ જોરદાર અને એની ગ્રીનરી ફર્સ્ટ ક્લાસ. આખું ખેતર આમ તમને આમ સવારમાં ઉઠીને આવ્યો તો આમ આનંદ લાગે. આનંદ લાગે. મરચી આમ જોરદાર છે આપણી, જોરદાર છે, બરાબર. તો જે પણ ખેડૂત મિત્રો અત્યારે મરચીની ખેતી કરેલી હોય, કોકડવાટનો પ્રોબ્લેમ હોય, તમારે કથેરી થીપ્સ મતલબમાં કોકડું વળી જતું હોય, કુંજરો આવી જતો હોય, વિકાસ ના થતો હોય, વાડી પીરી પડી જતી હોય મિત્રો, તો શરૂઆતથી આપણે ટ્રીટમેન્ટ કરાયેલી છે. અને આ વિસ્તાર લાગે જેડવાપુરા બાંધણી ચોકડી, બરાબર છે. તો આ દરેક મિત્રો તમે જુઓ જબરજસ્ત એમને જાતે પણ રિઝલ્ટ લીધેલા છે. તમાકુમાં પણ આપણે આપેલું છે, ઓકે. તો બીજા રાઉન્ડમાં સાઈડમાં મળતું હતું, બરાબર. મુહૂર્તમાં 7.5 મણ. ઓકે, મુહૂર્તમાં 7.5 મણ. અને બીજા રાઉન્ડમાં દવા છંટકાવ માર્યા પછી 60 મણ મળતું થોડી વાર. આપણી દવા મારા પછી આ બીજી વાયણીમાં 60 મણ મરચું. 7.5 મણ નું સીધું ઓછું 4 ગણું વધી ગયું, 60 મણ મળતું નથી, બરાબર. 7.5 માંથી સીધું 4 મણ, 3 ગણું, 4 ગણું મરચું વધી ગયું, 60 મણ નીકળ્યું. 60 મણ મરચું નીકળ્યું મિત્રો બીજી જ વાયણીમાં, બરાબર છે. આ તમારા લાઈવ એક્ઝામ્પલ છે. અને ક્વોલિટી મરચામાં કેવું છે? 1 નંબર.
એક નંબરની ક્વોલિટી છે મિત્રો. માર્કેટમાં જોવે તો મરચું ઉઠાઈ લે ને પેલું શાઇનિંગ ગાડી ગાડીમાં જ લઈ લે, ચમકદાર મરચું બનાવે. બરાબર છે. તો આ છે આપણે નેચરલી પ્રોડક્ટનું રિઝલ્ટ મિત્રો. શરૂઆતથી જ ટ્રીટમેન્ટ કરેલી આપણી આ બધી પ્રોડક્ટ છે જો. બરાબર છે. તો આ તમે બતાવજો થોડી બોટલ. આ છે આપણું સોઇલ પાવર. બરાબર. અને આ બતાવું તમને આ ક્રોપ પરિવર્તન. તો આ તમે જો એની ફૂટ, એની ગ્રીનરી અને એની લીલમ અને એનો વિકાસ તમે મિત્રો જોઈ શકો છો. તો જે પણ ખેડૂત મિત્રોનો વિકાસ ના થતો હોય મરચીમાં, ગ્રોથ ના થતો, નવી ફૂટ ના આવતી હોય, ફૂટ બંધ થઈ ગઈ હોય, તો આ તમારે 15 લીટરમાં 25 થી 30 ml લેવાની છે ક્રોપ પરિવર્તન. બરાબર. વિકાસ માટે કામ કરશે, ગ્રોથ પ્રમોટરનું કામ કરશે. અને બીજી છે આપણી પેસ્ટ ઓર્ગો, જે તમારી બધી જીવાતો પર કામ કરે. કથેરી, થીપ્સ, વ્હાઇટ ફ્લાય, મિલીબગ, ઉડતી લીલી પોપટી, મોલોમસી, ફંગીસાઇડ બધા ઉપર કામ કરે આ તમારે. અને જે પણ તમારે ચૂસ્યા પ્રકારની જીવાત હોય એની હોજરી બ્લોકેજ કરી નાખે અને 8 કલાકની અંદર એને ખાવાનું બંધ થઈ જાય. આપણે ગરમ ચા પીએ અને કેવું આપણે જીભ દઈ જઈએ એ રીતે આ તમારે સિસ્ટમેટિક તરીકે રીતે આપણું પેસ્ટ ઓર્ગો કામ કરે. આ પણ તમારે 15 લીટરમાં 25 થી 30 ml આપવાની છે. બંને દવા મિક્સ કરી દેવાની છે. બરાબર. ગઈકાલે જ આમનું કેવું છે કે ગઈકાલે જ આપણે એમને વાયની ગતિ રહી મરચી. બરાબર. પેલું 50 કે 60 મણ મરચું તોડ્યું અને શરૂઆતમાં 7-7.5 મણ. બરાબર. મતલબ 3-4 ગણો વધારો થઈ ગયો મરચામાં. ભાવમાં બધા કરતો 800 રૂપિયા ભાવ મળ્યો કાલે. 800 રૂપિયા ભાવ મળ્યો ખેડૂત મિત્રો એમને. બરાબર છે. 50,000 નું બિલ આવ્યું કાલે. 50,000 ની બીજી જ વાયની છે. બરાબર. તો ખેડૂતનો મતલબમાં આવક પણ વધારો થયો અને એમની ઇન્કમમાં પણ વધારો થયો. તો આ થોડું આપણું સોઇલ હેલ્થ પાવર. તો આ સોઇલ હેલ્થ પાવર અને ભૂમિ પરિવર્તન ખાતર અને રૂટ પરિવર્તન આ ત્રણનું તમારે ડ્રિન્ચિંગ આપવાનું છે. બરાબર. ભૂમિ પરિવર્તન તમારી મરચીને જેટલા પોષક તત્વો જોવે ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડે છે. 16 જાતના હમણાં ખાતર આવેલા છે. કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવી, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ. તમારી મરચીને જેટલા પોષક તત્વોની જરૂર છે બધા ન્યુટ્રિશન પૂરા પાડશે. 1 વીઘામાં તમારે 500 થી કિલો પણ તમે આપી શકો છો. અને બીજું છે સોઇલ હેલ્થ પાવર. તમારા જમીનમાં અગાઉમાં જેટલા છાણિયા ખાતરો નાખેલા હોય, રાસાયણિક ખાતરો નાખેલા હોય તો એને તમારે ખેંચીને, નક્કર પદાર્થોને ખેંચીને કમ્પોસ્ટિંગ કરીને તમારી મરચીને બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડે. અત્યારે આપણે મોટાભાગના ખેડૂતો શું કરે, ખાલી ખાતરો નાખ કરે છે. એટલે તમારી જમીન કડક થઈ જાય, નક્કર થઈ જાય, લોઢા જેવી થઈ જાય. એટલે જે મરચીને જે નીચેથી પોષક તત્વો જે ગ્રહણ કરવા પડે, જો જોવે એ મળતા નથી. પણ આપણી આ 2 વસ્તુ આપવાથી તમારી જમીન પોચી થાય છે, નરમ થાય છે, ભરભરી થાય છે અને તંતુઓનો જબરદસ્ત વિકાસ કરે છે. અત્યારે તમે મરચીમાં જુઓ, તમને વિકાસ આ રીતે જોવા નહીં મળે. આ એકવાર ફરી વાર બતાવી દો. તમે જુઓ છે જેટલી તમારી મરચી તંદુરસ્ત એટલો જ તમારે રોગ ઓછો આવે. બરાબર. જેમ આપણા બોડીમાં જો રોગ પેસી જાય, જ્યારે આપણી બોડી બરાબર ના હોય ને ત્યારે રોગમાં જાતના પેસી જાય. એવું મરચીમાં એવું જ છે સેમ. મરચીમાં તમારી મરચી જેટલી હેલ્ધી અને તંદુરસ્ત એટલા એને રોગ ઓછા પડે. આ જુઓ મરચીમાં વિકાસ કેટલો છે, એની ફૂટ બૂટ જોઈ લો છે. ભરાવદાર. હજુ 40% મરચું છે અંદર. હજુ 40% મરચું રહ્યું. 50% મરચું તોડી લીધું કાલે, તોય 40% તો મરચું અંદર છે જ. બરાબર છે. તો જે પણ ખેડૂત મિત્રો અત્યારે મરચીની ખેતી કરતા હોય તો એમને સંદેશો શું પાઠવો છે? આ દવા વાપરે તો રિઝલ્ટ કેવું મળે? 1 નંબરનું મળે ને. બરાબર. આ દવા વાપરીને તમે સંતુષ્ટ છો? બરાબર. તો ખેડૂત મિત્રો વધારે માહિતી માટે તમે ડિસ્પ્લે પર નંબર આપી દઈશું, કોન્ટેક્ટ કરી લેજો આ દવા માટે. ઓકે. તો તમે જે પણ ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે. થેન્ક યુ સો મચ. જય જવાન, જય કિસાન.